પ્રશ્નો કરવાના છે, પણ પ્રશ્નો સરળ છે, વિકૃતિ નથી, એટલે ક્યાંય વાર નહીં લાગે. કોપી બેક્ટેરિયા નથી, કોપી પેસ્ટરિયા છે. ચલો, તો હવે આ જ પ્રશ્ન છે. અત્યાર સુધી કેવું હતું કે ગામ આને કાયદેસર ગણતું હતું, ગામ આને કાયદેસર ગણતું હતું, પણ આપણે ચાલુ કર્યું એટલે હવે આ કોપી પેસ્ટરિયા આ રીતે ચાલુ કર્યું. આ પ્રશ્ન કેવી રીતે ગણવો જોઈએ? તો કે મને સીધું દેખાય છે કે આ 340 છે. સૌથી પહેલા આપણે શું જવાબો જોઈએ છે? હું કંઈ પણ બોલું છું ને એની પહેલા જવાબો એકવાર જોઈ લઉં છું. જવાબો વચ્ચે ગેપ છે. મને આ 340 દેખાય છે. પછી આ કેટલા દેખાય છે? 50. અને બરાબર ક્વેશ્ચન માર્ક માઇનસ કેટલા છે? 60. હું તો આ રીતે જ જોવા ટેવાયેલો છું. ક્યારે? તો કે જ્યારે જવાબો વચ્ચે ગેપ હોય ત્યારે આ પ્રશ્ન હાવ મજા આવે એવા આંકડા લઈ લો. આ 340, આ 50, આ 60, હિસાબ પતી ગયો. હવે આ 60 આ બાજુ આવે તો પ્લસ થાય. 60 માંથી 50 જાય તો કેટલા આવે? 10. 340 અને 10 શું જવાબ આવશે? 350. અંબે માત કી જાય. પતી ગયું ને સીધું. તો 350 વાળો ટીક થશે. કાંઈ કરવાનું જ નથી થતું. હજી કોપી પેસ્ટ કરતા હોય ને ઘણા શું કરે ખબર છે? આ 341 લઈએ, પછી આ 54 લઈએ, બરાબર ક્વેશ્ચન માર્ક માઇનસ 63 લઈએ, હજી આવું લઈએ છે. હું એમ કહું છું કે હરખું જ લેવા માંડો ને ભાઈ. શું કામ આટલું કરવું જોઈએ? સીધા લ્યો, બાળકને તમારે હેલ્પ જ કરવી છે, મજા આવે એવું જ કરવું છે, તો આ સીધા 50 બરાબર ક્વેશ્ચન માર્ક માઇનસ 60 લો, સીધો હિસાબ પતી ગયો. આમાં શું વાર લાગવાની તમારે? 60 માંથી 50 જાય તો હર્ષ કેટલા આવે? 10. 340, 10, 350. અંબે માત કી જાય. આથી સરળ કાંઈ નથી.